નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના મેઘાણી નગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા 3 દિવસની હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી અને મારનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. ગઈકાલે જે અમદાવાદના મેઘાણી નગરમાં જે પ્લેન ક્રેશ થયું એમાં લગભગ 290ની આસપાસ યાત્રિકો સામેલ હતા. તેઓનું દુઃખદ અવસાન થયું છે. સાથે સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા, તેઓનું પણ દુઃખદ અવસાન થયું છે. ત્યારે આવા સમયે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી અને ચોથા વર્ગ કર્મચારી સંઘ વતી તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જે લોકો અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે, પ્રભુ તેમને જલ્દી સ્વસ્થ કરે અને જે પરિવારજનો ઉપર જે આવેલી આફત છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે. અને આવું જ્યારે દુઃખદ આટલી ઘટના બની હોય ત્યારે એક સંવેદનશીલ તરીકે અમે લોકોએ 3 દિવસ હડતાલને મોકૂફ રાખી છે. 13, 14 અને 15, 16 તારીખથી સવારથી અમારો જે સમય છે 9-10 વાગ્યાનો, ત્યાંથી અમારી હડતાલ યથાવત રહેશે. આ તમારે કેટલા દિવસની લડત ચાલે છે? આગળની તમારી રણનીતિ શું રહેશે પછી? લડત એટલે અમારો 8મો દિવસ હતો અને પછી ગઈકાલે જે દુર્ઘટના બની એને લઈને 3 દિવસ અમે લોકોએ બંધ રાખ્યું છે. અમારી જે રણનીતિ છે તો જે છે જ છે, પરંતુ અમને અંદર ખાને એવું પણ જાણવા મળ્યું છે કે શિક્ષણ સમિતિ, કોર્પોરેશન હોય, સંગઠન હોય, અમારા કામ માટે સતત એ લોકો ચિંતિત છે. એ લોકો એકબીજાની મિટિંગ પણ કરી રહ્યા છે અને અમને આશા છે કે ગમે ત્યારે આનું સુખદ નિરાકરણ આવશે. નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ. આજરોજ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા ગઈકાલે અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનામાં લઈને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 2 મિનિટનું મૌન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ માટે જોડાયા હતા. પ્રતાપનગર મહિપાલસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તમામ જે ગઈકાલે જે ઘટના બની, ખૂબ જ દુઃખદ ઘટના બની, તેના માટે જે નિવૃત્ત અધિકારી કર્મચારી છે એમના સંગઠન દ્વારા તમામ જે સદગત આત્માઓ છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનો મૌનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં હાજર પોલીસ હેડક્વાર્ટર ખાતે જે અધિકારી કર્મચારી છે તે પણ એમાં જોડાયેલા હતા અને 2 મિનિટનું મૌન પાળી તે સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે. ગઈકાલે અમદાવાદ મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું જે પ્લેન અકસ્માતનો બનાવ બનેલ એમાં 290થી ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા, ઈજા પામેલાઓને વહેલા સાજા થાય તેઓ માટે ભગવાનને પ્રાર્થના કરવા, 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપવા માટેનું વડોદરા શહેર જિલ્લા અધિકારી કર્મચારી એસોસિએશન તથા પોલીસ હેડક્વાર્ટરના આરપીઆઈ શ્રી રાઠોડ સાહેબ અને એમના સ્ટાફ સાથેનું આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
વિશ્વામિત્રી બ્રિજથી અક્ષરચોથ તરફ જતો માર્ગ પર મહુડાથી ગજરા તરફ જતી બસ દ્વારા અકસ્માત સર્જાયો છે. ઉતરતા ડિવાઈડરનો જોખમી કટ બ્રિજની બીજી બાજુ પર સર્વિસ રોડ ગટર લાઇનના કામ માટે બંધ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક રોંગ સાઈડ જવા મજબૂર એક્ટિવા ચાલક વૃદ્ધને 10 ફૂટ બસે ફેંકી દીધો દૂર. વૃદ્ધ પર બસ ચડી ગઈ. માથાના, પગના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. વૃદ્ધને SSG હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો છે. અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કાં તો આ જોખમી ડિવાઈડરનો કટ બંધ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટના. ભરૂચના યુવાન પ્લેનમાં સવાર હતો. જંબુસરનો સારોદ ગામનો યુવાન પટેલ સોહેલ સલીમ પ્લેનમાં સવાર હતો. સોહેલના પિતા સલીમ પટેલ ભાજપ અગ્રણી છે. સોહેલ સીટ નંબર 38H પર સવાર હતો. પરિવારમાં ચિંતાનો માહોલ. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાં દીવના મુસાફર રમેશ વિશ્વાસ કુમારે કૂદીને બચાવ્યો જીવ. વિડીયો થયો વાયરલ. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભરૂચમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બલદાનાવાળાએ ભાજપ સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે પત્રકાર પરિષદ સંબોધી. દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં સરકાર આકાર લેતા કરોડોના વિકાસના કામોની પ્રસ્તાવ વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે દેશ, ગુજરાત અને ભરૂચ જિલ્લા ખાતે વિકાસની ફલશ્રુતિ રજૂ કરતા પત્રકાર પરિષદનું આયોજન થયું. ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના 11 વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બલદાનાવાળાએ પત્રકારો સમક્ષ રજૂ કરી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા 11 વર્ષોમાં દેશમાં આતંકિક ભ્રામ્ય સુરક્ષા, આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ, આત્મનિર્ભરતા તમામ ક્ષેત્રે વિકાસના ચિતાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપ્યો હતો. ગુજરાત સામે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટો અંગે માહિતી અપાઈ હતી, જેમાં ભરૂચ બેરેજ, ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચ દહેજ એક્સપ્રેસ વે, એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશાંત મોદી, જિલ્લા પ્રભારી અશોક પટેલ, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી નીરમ પટેલ, ફતેહસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી ખુમારસિંહ વાસિયા, સંયોજક દિવ્યેશ પટેલ, પ્રતીક્ષાબેન પરમાર, રશ્મિ પંડ્યા સહિત પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા. આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના જે 11 વર્ષ પૂર્ણ થયા છે એ બાબતેની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે. અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનકભાઈ, સંગઠનના પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા 11 વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે. આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને આ અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે. સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે, એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું. હેમાંગભાઈ, ખાસ કરીને જોવામાં આવે આજના કાર્યક્રમનું શીર્ષક છે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ. મનરેગા કૌભાંડ ક્યાંક ને ક્યાંક ત્રણ બાબતોને સ્પર્શતું છે અને ભરૂચમાં એની કાળી ઠંડી લાગી છે. તમે શું કહેશો કે આ મામલાની તપાસ કયા સ્તર સુધી જવી જોઈએ અને તેમાં શું પરિણામ આવશે? મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, એનો સ્કેલ કોઈ પણ હોય, પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ હંમેશા એમની કાર્યશૈલી રહી છે, એમની કાર્ય પદ્ધતિ રહી છે. માનનીય મોદી સાહેબના જે 11 સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું, એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે. હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે, તપાસ પણ થશે અને એના માટેના જે કંઈ પણ કાયદાને એનું કામ કરવાનું હશે, હું માનું છું કે કાયદો એનું કામ કરશે. એમાં કોઈ છેલ્લો સવાલ, તાજેતરમાં મનસુખભાઈ વસાવા સાંસદ છે, એમણે એક સંમેલન બોલાવ્યું હતું અને એમણે ક્યાંક ને ક્યાંક સંગઠન માટે બી નારાજગી વ્યક્ત કરી હતી, સરકાર માટે બી કરી હતી.
પોલીસ માટે બી નારાજગી વ્યક્ત કરી હતી. શું કહેશો, સાંસદની જ આ સ્થિતિ હોય તો પ્રજા માટે કેટલું એક્સપેરિમેન્ટ? આપ એને સાંસદ તરીકે જુઓ છો, હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે. એમની ચિંતા હોય પાર્ટી માટેની ચિંતા હોય છે. એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું. પાર્ટી એક પરિવાર છે એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે. એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે. આ બંનેની અંદર એ ઇન્ડિયન કંટ્રોલની અંદરની વાત નથી, એ વૈશ્વિક જે પરિબળો હોય એના પ્રમાણે એની અંદરની વધઘટ થતી હોય છે. ઘણીવાર વેસ્ટર્ન દ્વારા આપણને કહેવામાં પણ આવ્યું છે કે રશિયા સાથે આપણા કેમ આટલા સારા સંબંધ છે, રશિયા સાથે આપણે કેમ આટલા સારા સંબંધ છે. તો પણ ભારતે રશિયા સાથેનો જે સંબંધ જાળવીને રાખ્યું છે એ પણ આપણા જે પેટ્રોલનું કે ઓઇલનો જે રિઝર્વ છે એને મેન્ટેન કરવા માટેની જ આપણી આ સ્ટ્રેટેજી છે. આગળ જતા જે પ્રકારે હમણાં આપણે જોયું છે કે આરબીઆઈ પોતે ઘણા બધા સેવિંગ્સ ઇન્ડિયન ગવર્નમેન્ટને પાછું આપવાની છે. હું આંકડામાં એટલે નથી જતો કારણ કે મને આખો એક્ઝેક્ટ યાદ નથી, પણ પહેલી વાર આવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે ઘણા લાખ કરોડ આરબીઆઈ ફરીથી ઇન્ડિયન ગવર્નમેન્ટને પાછા આપવા જઈ રહી છે. એટલે આ બાબતે પણ ધીરે ધીરે આપણે આગળ વધી અને કયા પ્રકારે ડોલરની સામે રૂપિયો મજબૂત થાય એના માટેના પણ પ્રયાસો સતત ચાલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને 2-4 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવી જશે, ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકાના શહેરી જીવાદોરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ચોમાસામાં પૂરતું પાણી આવે તેમજ વરસાદ સારો રહે, અતિવૃષ્ટિ કે પૂર જેવી કોઈ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવતી હોય છે. શહેરમાં જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે, અથવાડવાનું નવીન લાઈનો નાખવાની છે, જૂની લાઈનો બદલવાની હશે કે કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે યોજાયેલ ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર દંડક, સાંસદ પક્ષના નેતા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલિકાના કાઉન્સિલરો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રકારે દક્ષિણ ભારતમાં ચોમાસાએ વિધિવત રીતે દસ્તક દીધી છે, 1-2 દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જ્યારે પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોની પ્રણાલિકા મુજબ આજવા સરોવર ખાતે વડોદરા મહાનગર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય છે. આ કથામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે આ વખતનો જે ચોમાસું હોય એ વડોદરા માટે લાભદાયી નીવડે. આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમી જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈપણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે. આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર. સૌથી મહત્વનું છે જ્યારે ઘણા મળી હું માનું છું કે વડોદરા મહાનગરપાલિકામાં એના અંતર્ગત સરકારશ્રીના મદદથી ઘણી એવી પાણીને લગતી પરિયોજનાઓ ઉપર કામ અત્યારે ચાલી રહ્યું છે અને 1-2 વર્ષની અંદર જ્યારે પાણીની પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે ત્યારે આ તમામ વિસ્તારમાં પૂરતું પાણી, સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી મળે એ માટેના પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ બાબતે ચિંતિત પણ છે અને વખત અમે એનો અહેવાલ પણ પ્રાપ્ત કરતા રહેવા. વડોદરા મહાનગરપાલિકાનું પ્રથા છે દરેક વર્ષ વડોદરાના નાગરિકોને સારી રીતે પાણી મળે અને પૂરતું પાણી મળે એ બાબતનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એની કન્ટિન્યુએશનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. એમાં અંદર થતાં ચાલી રહ્યા છે, અધિકારી બધા જોડેલા છે
અમે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એકચ્યુઅલ મળી શકે એના બાબતમાં 150 ml પાણી બાય ડિસેમ્બર સુધી એનું લાવવા માટે આગળની કામગીરી અમે શરૂ કરવામાં આવી છે. લિમિટેડ ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રો વોટર ટ્રીટ કરીને ટ્રીટેડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે. બાય અરાઉન્ડ ઓક્ટોબર-નવેમ્બર આ કામ પૂરું કરવા માટે અમે લગભગ 2-3 વિઝિટ પણ કર્યા છે. અમે ઈચ્છીએ છીએ કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય, કદાચ વહેલા પણ પૂરું થઈ જાય. અને આવા પોન્ટૂન્સને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે ઓલી બાજુ પ્લેટફોર્મની કામગીરી શરૂ થઈ ગઈ છે. રૂલ લેવલ 214 અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ ઓવરફ્લો થાય એને કેવી રીતે ડિવોટર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં વી આર પ્લાનિંગ કે બોટ્સ દ્વારા પણ જે જગ્યામાં અમે ડિવોટર કરી શકાય, અદરવાઇઝ બોટ લેવલ મેન્ટેન કરી શકાય ક્યાં મૂકી શકાય એ બાબતમાં બોટમાં પણ નિરીક્ષણ કરવાના છે. અને અપર સ્ત્રોતમાં જે ઇરિગેશન દ્વારા ચેકડેમ્સ બનાવવા માટે છે એમાં પણ કેવી રીતે અમે નાનું કામ કરીને પાણીનું ફ્લોને સ્લો કરી શકાય, ઓછું કરી શકાય એ બાબતનો પણ ચર્ચા ચાલી રહી છે. આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે. પણ ફ્લડ મિટિગેશન મેશર્સ આના કરતાં સારું કામ થાય અને ફ્લડ મિટિગેશન મેશર્સમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને કામ સારી રીતે થાય એ માટે ચર્ચા કરી રહ્યા છે. વડોદરા સિટીની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે દર વખતે એ બાબતમાં પણ લગભગ 18-19 એરિયાઝ અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. મીડિયાના મિત્રો પણ મને સૂચ્યું છે. આ જગ્યાઓમાં કેવી રીતે વધારે ડ્રેનેજની ખાસ સફાઈનું કામ થઈ શકે એના ઉપર પણ ભારે મૂકવાનું છે આવનારા એક અઠવાડિયામાં. તમે આગળ જોયું હશે કે વડોદરાના અનેક આ જે સમસ્યા છે એ મલ્ટિપલ લાઇન્સ છે, જૂના વોટર લાઇન છે જે કાઢવામાં નથી આવ્યું, સીલ કાઢવામાં નથી આવ્યું અને મલ્ટિપલ વોટર સોર્સિસથી આવે છે. 680 MLDમાંથી મળે છે લગભગ 640 MLD જાય છે. 40-45 MLDનું લીકેજ છે. આ લીકેજને પ્લગ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને સંચાલન કરવા માટે અમે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં આ સિસ્ટમ સંચાલન કરીશું જેથી કરીને લગભગ 30-40 વર્ષથી આ ઇસ્યુઝ છે અમે 5 મહિનામાં એનું હલ ના થાય પણ 1 વર્ષની અંદર જે પણ પગલાઓ લેવામાં આવશે એમાં થોડું કડક પગલાઓ પણ લઈશું, કદાચ સીલ મારવું પડે એવું પણ પગલાઓ લઈશું. પણ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી કરીને તમામ પબ્લિકને ઈસ્ટ સાઉથ ઝોનમાં જે કચરાટ છે એ બંધ થાય અને તમામ નાગરિકોને પૂરતું પાણી મળે એ બાબત તમામ પગલાઓ લેવામાં આવે. આજે એસએચજી હોસ્પિટલ બ્લડ સેન્ટર દ્વારા એસએચજી હોસ્પિટલ ખાતે યુનિક ડોનર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એસએચજી હોસ્પિટલ ખાતે અને એસએચજી હોસ્પિટલ દ્વારા જે લોકો 100 વખત બ્લડ ડોનેટ કર્યું હોય તેવા લોકો તેમજ ડિફરન્ટલી એબલ જે લોકો પોતે ડિફરન્ટલી એબલ છે છતાંય બ્લડ ડોનેટ કરે છે તેવા 15 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે એસએચજી હોસ્પિટલ અને બ્લડ સેન્ટર દ્વારા જે આખા પખવાડિયાની ઉજવણી આની પહેલાં જે આપણે ઇન્ટરવ્યૂ આપેલો કે આખા પખવાડિયાની ઉજવણી કરીએ છીએ એમાં આપણે જોવા જઈએ તો આજનો કાર્યક્રમ છે એ એસએચજી હોસ્પિટલમાં કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલો છે. એમાં શું છે કે જે યુનિક ડોનરો છે, ખાલી ડોનરની વાત છે, ડોનરના જે આયોજક રક્તદાતાના કેમ્પ કરે છે બ્લડ ડોનેશનના એનું તો આપણે અલગથી જ કરવાના છીએ પણ જે આજે જે યુનિક ડોનરો માની લો કે સેન્ચુરિયન કે 100 વખત ડોનેશન આપેલું છે, ડિફરન્ટલી એબલ પોતે ડિફરન્ટલી એબલ છે છતાં પણ ડોનેશન આપે છે. તો આવા બધા યુનિક ડોનરો છે
અને જે પોતે જેને મદદ મળેલી હોય અને પોતે કેમ્પ આયોજનો કરેલા હોય, તો એવા લોકો જે યુનિક છે એવા આપણે બોલાવેલા છે અને એનું સન્માન આપણે આજે કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલું છે કે જેથી કરી અને વોલન્ટરી બ્લડ ડોનેશન કે લોહીનો ક્યાંય કોઈ મિથ હોય કે વેડફાડ થતો નથી કે કાંઈ થતું નથી, આપણે સંસ્થામાં સારી રીતે સારી ગુણવત્તાવાળું અને કોઈને કામ આવે એવી જ જગ્યાએ આપણું બ્લડ ડોનેશન જાય છે. તો એના મોટિવેટ છે અને વોલન્ટરી બ્લડ ડોનેશન વધે 100% જેટલું થાય એના માટે આપણે આ પ્રોગ્રામ કરેલો છે. હા, ડૉક્ટર સુમિત ભરડવા, આસિસ્ટન્ટ પ્રોફેસર, SSG હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ, વડોદરા. નાના ગામડાના વિદ્યાર્થીઓ પર મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો કરાયો ઉદ્ઘાટન. ડભોઈ સાધોદર માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પામ્યું છે નિર્માણ. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુર સંત જશુભાઈ રાઠવા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ દીપક શાહ સહિતના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગુરુકુળ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીત હિતાવહાની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો, મહંતો, અભિભાવકો મોટી સંખ્યામાં ઉદ્ઘાટન પ્રસંગોમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનાર સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતાં પ્રાચીન વેદો, વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓનું મળતું રહે તે માટે આનંદ વ્યક્ત કર્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વક્તવ્યમાં સૌનો આભાર વ્યક્ત કરી ડભોઈ ગુરુકુળને દર્ભાવતી ગુરુકુળ નામાભિધાન કરવાની વિચાર મૂક્યો હતો, જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ હર્ષ વાવ્યો હતો. આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.